કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે કાંકરેજ તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે 14 એપ્રિલના રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા અને માલ્યાર્પણ કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 14 એપ્રિલના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રોહિત સમાજ દ્વારા સભાના અધ્યક્ષ પદે હેમાભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી ફોટો પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જેમાં કાંકરેજ તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ મૂળચંદભાઈ મકવાણા, મંત્રી રઘુભાઈ પરમાર, વાલાભાઈ પરમાર, પ્રમુખ બનાસકાંઠા જિલ્લા શિક્ષક ઉત્કર્ષ મંડળ, હેમાભાઈ વાઘેલા, વાઘાભાઈ મકવાણા, ખોડા સરપંચ, સાંકળાભાઈ ચૌહાણ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન કાંકરેજ, રેવાભાઈ મકવાણા, સામાજિક અગ્રણી શિહોરી, મહાદેવભાઈ પરમાર, પત્રકાર મહેશભાઈ મકવાણા, વકીલ વિશારકુમાર ડાભાણી, વકીલ દિલીપભાઈ, વકીલના અગ્રણીઓ અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ તેમજ સરકારી નિવૃત્ત તેમજ ફરજ બજાવતા કર્મચારીઓ અને વકીલ મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં દર વર્ષે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા દરમિયાન બાઇક રેલી કાઢીને ઉજવણી કરવામાં આવે છે। જેમાં રોહિત સમાજના યુવાનો દ્વારા દાતાઓ તરફથી મળેલ દાનની ડીજે બેન્ડ, બાજા અને વગેરેનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને 18 આલમના લોકો કોઈપણ પ્રકારનો ભેદભાવ વિના આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેલીમાં જોડાઈ જય ભીમ, જય સંવિધાન, બાબા સાહેબ અમર રહો, ભારત માતા કી જયના નારા સાથે શિહોરી શહેરનું વાતાવરણ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે આન બાન શાંતિ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુનાભાઈ પરમારે કર્યું હતું અને સૌ કોઈ ચા પાણી નાસ્તો કરી છૂટા પડ્યા હતા।